કૃષ્ણ કે હું બ્રહ્મ છું, તમને ખબર કેવી રીતે પડી? તમે મને કેવી રીતે સ્વીકારો કે હું બ્રહ્મ છું? કે જ્યારે જ્યારે પણ અમારી ઉપર મુસીબત આવીને મેં તારું સ્મરણ કર્યું ને, અમારી મુસીબત હટી ગઈ છે. ભગવાનનું નામ લેવાથી મુસીબતો ટળી જાય છે. મેં દરેક જીવનમાં અમારો દીકરો જ્યારે ઝેર પીને ભીમને મારી નાખવામાં આવ્યો ત્યારે પણ મેં તારું સ્મરણ કર્યું, નહીં બચી ગયો. લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે તારું સ્મરણ કર્યું, બચી ગયા. અરે જવા દો, વનવાસમાં હિડમ સામે મારો દીકરો ભીમ લડતો ત્યારે પણ તારું સ્મરણ કર્યું. અરે જવા દે, દ્રૌપદીનું ચીરણ થતું ત્યારે પણ તારું સ્મરણ કર્યું, ત્યારે જે બચી ગયા. અરે ઉત્તરાને હમણાં તારી પાસે આવ્યો, ઉત્તરાના ઘર પર બ્રહ્માસ્ત્ર નિષ્ફળ હોઈ ગયું. અમને ખબર પડી ગઈ આવું તો તું જ કરી શકે, બ્રહ્મ જ કરી શકે, બીજું કોણ કરી શકે? તારું જ્યારે જ્યારે પણ નામ લીધું, તારી જ્યારે જ્યારે વાતો સાંભળી ત્યારે અમને પરમ શાંતિનો અનુભવ થયો. જેની વાતો સાંભળીને તમને પરમ શાંતિનો અનુભવ થાય, સમજવાનું કે વાતો બ્રહ્મની છે. જેની વાતો સાંભળીને અશાંતિ ઊભી થાય તો સમજવાનું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ છે. એટલે જ લખે છે રૂકમણીજીના પત્રકમાં, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈહિ હરત અંગ તાપમ હરતોંગ તાપમ. હરત અંગ એટલે શરીર, હરત એટલે હરાઈ ગયા, તાપમ અમારો તાપ શાંત થઈ જાય. જ્યારે જ્યારે તમારા ગુણવાન વાત સાંભળતા અમને શાંતિ મળતી, પરમ શાંતિ. અમે નક્કી કરી લીધું કે હવે પરણવું તો તમારી સાથે પરણવું. પરણમાં લગ્ન કરવા માંગતી નથી, હું તમારી સંપૂર્ણ સેવા કરવા માંગુ, બ્રહ્મને સેવવા માંગુ.